પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી અને એની અંદર પ્રકરણ 18 જીવરામ ભટ્ટ જે ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન કરવાનું છે. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે. એની અંદર જીવરામ ભટ્ટ પાઠમાં મિથ્યાભિમાનની વાત આવે છે. સુરદાસજી કાગળ વાંચે છે. અહીં સુરદાસજી એટલે અંધત્વની વાત છે. તેની તબદીરો ઘણી હોય એટલે તેમની પાસે ઘણી યુક્તિ હોય. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ લેવાની ના કેમ પાડે? જીવરામને રાત્રે દેખાતું નથી. આ બાબત છુપાવવા તે તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે. ગંગા કેવો પ્રશ્ન પૂછે છે? જીવરામ તેનો શો ઉત્તર આપે છે? ગંગા 3 આંગળી બતાવીને પ્રશ્ન પૂછે છે કે જીવરામ ભદ્દ આ કેટલા આંગળા છે કહો જોઈ. ત્યારે જીવરામ ઉત્તર આપે છે, કહીએ તમે શું આપશો? કેવા વૃક્ષ અને માણસ નમે છે? ફળવાળા વૃક્ષો અને ગુણવાન માણસો નમે છે. જીવરામ ભટ્ટ શાની હોડ કરવાનું કહે છે? જીવરામ ભટ્ટ 100 રૂપિયાની હોડ કરવાનું કહે છે. જીવરામને બીજો કાગળ આપ આવું રઘુનાથ સોમનાથને શા માટે કહે છે? જીવરામ ભટ્ટ રતાંતળાપણા હોવાથી રાત્રે દેખી શકતા નથી. આ હકીકત છુપાવવા તે સતત પ્રયત્ન કરતા રહે. સોમનાથે જીવરામ ભટ્ટને વાંચવા આપેલ કાગળના અક્ષરો ઝીણા હતા. જીવરામ ભટ્ટ ઝીણા અક્ષરોનું બહાનું કાઢી અને વાંચવાનો ઇનકાર કરે છે. તેથી રઘુનાથ સોમનાથ કહે છે જીવરામને મોટા અક્ષરોવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક થાત. જીવરામ ભટ્ટ શા માટે કાગળ પાછો આપે? રતાંતળા જીવરામ ભટ્ટ રાતના સમયે કાગળ વાંચી શકતા નથી. વળી સોમનાથે કહ્યું કે કાગળના અક્ષરો આંધળો પણ વાંચી શકે એવા છે. તેથી એ કાગળ ન વાંચવા માટે જીવરામ ભટ્ટને બહાનું મળી ગયું. એમણે સોમનાથને કાગળ પાછો આપતા કહ્યું, આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ. દેખતા વાંચી શકે એવો કાગળ આપો તો અમે વાંચીએ. બરાબર. ગંગાએ બતાવેલી આંગળીઓ 5 છે એવું જીવરામે કહ્યું છતાં ખોટા કેમ ન પડ્યા? જીવરામ ભટ્ટને 3 આંગળીઓ બતાવવા માટે ગંગાએ આંગળીઓ વાળી દીધી. જીવરામ ભટ્ટ કહે છે કે તેણે 3 ઊભી આંગળીઓ જોઈ અને બીજી 2 વાળેલી જોઈ. આમ ગંગાએ બતાવેલી આંગળીને 5 છે એમ કહેવા છતાં ખોટા ન પડ્યા. રંગલો કોની સાથે હોડ કરવાની ના પાડે છે? શા માટે? રંગલો વાચાળ સાથે અને જાદુગર સાથે હોડ કરવાની ના પાડે કારણ કે તેની યુક્તિ પ્રયુક્તિ બહુ છળકપટથી ભરેલી હોય છે. જો મિત્રો તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. આ ઉપરાંત હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાયના વિડીયો સોલ્યુશન, સ્વાધ્યાય પોથીના વિડીયો સોલ્યુશન, એકમ કસોટીના વિડીયો સોલ્યુશન. આ ઉપરાંત તમને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ અને દરેક વિષયની PDF પ્રોવાઈડ કરવામાં આવશે. રંગલો નીચે મુજબના વિધાનો બોલે છે ત્યારે ખરેખર તે શું કહેવા માંગે છે તે લખો. દેખે છે એનો બાપ. જીવરામ ભટ્ટ રતાંતળા છે એ રાત્રે જોઈ શકતા નથી. કાગળ તો શું પણ અત્યારે મોતી વીંધે છે તો? રંગલો કટાક્ષમાં કહે છે તેની આંખો મોતી પુરવી શકે તેવી તેજસ્વી છે. સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં. મિથ્યાભિમાન માણસ પોતાની ભૂલ ક્યારેય કબૂલ ન કરે. જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે. હિન્દીના પ્રખ્યાત કવિ સુરદાસ અંધ હતા, તેથી અંધજનો સુરદાસ હોવાનો રિવાજ છે. રંગલો એમ કહેવા માંગે છે કે આંધળો માણસ કાગળ વાંચે છે. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે એ જોવાનું છે. તો કે ભાઈ કાગળ તો શું ત્યારે મોતી વાંચે. બરોબર, આ આખું આપણે જોયું. ત્યારબાદ નીચે આપેલા વાક્યોનો અર્થ ન બદલાય તે રીતે ઉદાહરણ મુજબ પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અર્થ ન બદલાવો જોઈએ. હવે બીજું કંઈ આપવા જેવું નથી તો આપણે એમાં પ્રશ્ન વાક્ય કેમ બનાવશું? હવે બીજું શું આપવા જેવું? અમે પણ એ જ કહીએ છીએ. અમે પણ બીજું શું કહીએ છીએ? કહીએ તો તમે કંઈ નથી આપવાના. કહીએ તો તમે શું આપવાના? આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો તમે. બરોબર. ત્યારબાદ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે તમારા મહાનુભાવોને કાર્યક્રમમાં આમંત્રણ આપતી પત્રિકા તૈયાર કરો. નિમંત્રણ પત્રિકા. મહોદય, આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સૌ પ્રથમ સવારે 7:30 વાગે ધ્વજવંદન થશે. ત્યારબાદ વિદ્યાર્થી અને શિક્ષકો વક્તૃત્વ આપશે. રાષ્ટ્રભક્તિના સામૂહિક ગીતો ગાવામાં આવશે. વિદ્યાર્થીઓને પારિતોષિકો, સન્માન, ભેટ સોગાદો આપવામાં આવશે. પછી મહેમાનો વર્ગ સુશોભન પ્રદર્શનની મુલાકાત લેશે. સભાગૃહમાં એક નાનકડો એવો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ થશે. છેલ્લે
બધા બાળકોને મીઠાઈ વહેંચવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તથા આ કાર્યક્રમને સફળ બનાવવા આપશ્રી સમયસર ઉપસ્થિત રહેવા અમારું એક ભાવભર્યું આમંત્રણ છે, હાર્દિક નિમંત્રણ છે. નિમંત્રક આયોજક સમિતિ વિદ્યાવિહાર સંકુલ મોરબી, આ રીતે લખવાનો હોય છે. ફરીવાર મિત્રો આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.